નમસ્કાર દોસ્તો, હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ રૂમ ટીચિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ એટલે કે આન્સર કે આવી ગઈ છે. તમે બધાએ જોઈ પણ લીધી હશે. કદાચ ન જોઈ હોય તો તમે જોઈ લેજો અને તમારા માર્ક્સ ચેક કરી લેજો કે તમારા માઇનસ આપણું 0.25 માઇનસ છે એ કટ થઈને જો તમારા 40 એટલે કે આપણે એક પ્રશ્નના 2 ગુણ ગણ્યા છે તો તે પ્રમાણે તમારે 40 માર્ક થતા હોય તો એના 80 થશે. તો મતલબ કે તમારા 80 ગુણ થઈ જતા હોય તો તમે ગ્રાઉન્ડની તૈયારી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે હમણાં આખું ગામ કહી રહ્યું છે કે નોર્મલાઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, નોર્મલાઇઝના ઘણા બધા ફાયદા પણ છે. હવે લોકોને એ ડર થઈ ગયો છે કે નોર્મલાઇઝ થશે તો શું થશે અમારું. તો વિદ્યાર્થી મિત્રો, નોર્મલાઇઝથી ડરવાની જરૂર નથી. નોર્મલાઇઝથી ઘણા આપણને ફાયદા ઘણા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ઉદાહરણ તરીકે જણાવો તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારું પેપર એકદમ સહેલું હતું. માનો કે તમારું પેપર એકદમ સહેલું હતું ને પ્લસ તમારા 170 અથવા 160 જેટલા માર્ક્સ થાય છે તમારા. તો વિદ્યાર્થી મિત્રો, તમે હવે તમારું શિફ્ટનું પેપર નોર્મલાઇઝ થયું તો વિદ્યાર્થી મિત્રો વધીને 5 થી 10 માર્ક્સ ઉપર નીચે થઈ શકે છે. વધીને 5 થી 10 માર્ક્સ ઉપર નીચે થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે લોકોનું પેપર હાર્ડ હતું તો તેમાં ઉમેરાશે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકોનું પેપર હાર્ડ હતું તો એનો મતલબ એવો થાય છે કે તેમનું માર્ક્સના કમ્પેરિઝનમાં તેમનું પેપર હાર્ડ હતું તે તેમણે ઓછા ટીક કર્યા હશે અને તેમના માર્ક્સ પણ ઓછા હશે. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં જો હવે જેમનું પેપર હાર્ડ હતું તે લોકોએ તો 150 એટલા તો માર્ક્સ થવાના જ નથી ને. વિદ્યાર્થી હાર્ડ હશે તો મિનિમમ 100 થી 90, 80 થી 100 ની વચ્ચે હશે અથવા તો વધીને 110 વચ્ચે હશે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો 5-10 માર્ક્સ ઉમેરાશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો. હવે ધારો કે તમારે 160 માર્ક્સ થાય છે, 160 માર્ક્સ તેમાંથી 10 માર્ક્સ કપાઈ જશે તો પણ વિદ્યાર્થી મિત્રો તમારે 150 નો સ્કોર થઈ શકે છે. અને જેમાં ઉમેરાશે તેમનો હવે ધારો કે એમના 95 માર્ક્સ છે તો 10 માર્ક્સ ઉમેરો તો 105 માર્ક્સ હશે. તો પણ વિદ્યાર્થી મિત્રો કે તમે ક્વોલિફાય કરવામાં અને તમારા મેરિટ આવવામાં પૂરેપૂરા ચાન્સીસ વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ફોરેસ્ટ ગાર્ડમાં નોર્મલાઇઝ થવાની ડરથી ડરવાની જરૂર નથી. કેમ કે બધા જ વિદ્યાર્થી મિત્રો અત્યારે આ જ ટોપિક પર વિડીયો બનાવીને અલગ કે આ રીતના થશે, ફલાણું થશે, ઢીકાણું થશે, એનાથી લોકો જે પ્રેક્ટિકલ છે આપણા ગ્રાઉન્ડની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો પણ ડરી ગયા છે કે અમારે શું કરવું, કે નોર્મલાઇઝ થશે તો અમારા પ્રેક્ટિકલમાં જવાનું થશે કે ના થશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારા 80+ માર્ક થઈ જતા હોય તો તમે આરામથી તૈયારી કરી શકો છો. કેમ કે તમારા 80 થાય છે તો તેના લેવલ પ્રમાણે કદાચ તમારું પેપર હાર્ડ પણ હોઈ શકે તો તેમાં તમારા બીજા શિફ્ટમાંથી તમારામાં માર્ક્સ પ્લસ પણ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો એ પણ એક એંગલ વિચારો. તો તમે એ ડરથી ના બેસી રહેશો, એ ડરથી ના તમે ડિમોટિવેટ થશો કે અમારું શું થશે અને તમે એને ઇન્ટેન્શનમાં તમે ગ્રાઉન્ડની તૈયારી પણ ના કરશો વિદ્યાર્થી મિત્રો. કેમ કે મેન ખેલ તો આપણો પ્રેક્ટિકલનો છે. એટલે કે જ્યારે તમે ગ્રાઉન્ડ કરશો તો વિદ્યાર્થી મિત્રો હવે ગ્રાઉન્ડમાં જે મેન વસ્તુ છે તે ગ્રાઉન્ડમાં એનું પાણી મોપાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે આપણે પ્રેક્ટિકલમાં તો આપણે માર્ક્સ લાવી દીધા, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પ્રેક્ટિકલમાં એમનો મેળ નથી પડતો, એટલે કે પ્રેક્ટિકલમાં એવું નીકળી જાય છે અને જે ઓછા માર્ક્સ હશે તે પણ આરામથી મેરિટમાં આવી શકે છે. તો ખાલી તમે પ્રેક્ટિકલની વ્યવસ્થિત તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ દોડની કરો, લાંબી કૂદ, ઊંચી કૂદની સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત મહેનત કરીને એના પર ફોકસ કરો વિદ્યાર્થી મિત્રો. આ નોર્મલાઇઝના ડરથી તમે ઘણું બધું તમારા માઇન્ડ પર ન લેશો વિદ્યાર્થી મિત્રો. થશે તો ત્યારે થશે, પણ તમને જો પ્રેક્ટિકલ આપવાનો મોકો મળે છે વિદ્યાર્થી મિત્રો તો તેનો તમે પૂરેપૂરો ફાયદો ઉઠાવો. કેમ કે તમે આ નોર્મલાઇઝના પહેલાથી તમે એ ડરમાં બેસીને એવું રહેશે કે તમે તૈયારી પણ ના કરશો તો વિદ્યાર્થી મિત્રો થશે એવું કે તમારી પ્રેક્ટિકલ નજીક આવી જશે અને તમારી તૈયારી પણ ન થઈ હશે તો વિદ્યાર્થી મિત્રો તમે આમ નામ બહાર નીકળી જશો. એના કરતાં બેટર છે કે અત્યારે તમે જો તમારા માર્ક્સ થઈ જાય છે તો તમે ખાલી ને ખાલી પ્રેક્ટિકલ પર ફોકસ કરો. જ્યારે આપણું ફાઇનલ રિઝલ્ટ નોર્મલાઇઝ થઈને આવશે ત્યારે જે પણ હશે તે દેખાઈ જશે. તો ત્યાં સુધી તો આપણે આપણી તૈયારી તો ચાલુ રાખવી જ જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડીક વાત કરીશું. આટલી સમજ થઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડીક પ્રેક્ટિકલ વિશે તમને મેં મારા અનુભવ જણાવીશ. હવે વિદ્યાર્થી મિત્રો મેં જ્યારે 2016ની એક્ઝામ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ પાસ કરી વિદ્યાર્થી મિત્રો, તો મેં થોડી ભૂલ કરી હતી. એટલે મેં લેખિત તો મેં પાસ કરી દીધી હતી, પણ મારે પ્રેક્ટિકલ માટે મેં મારું રિઝલ્ટ ચેક ના કર્યું. તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ ચેક ના કર્યું એનાથી મને નુકસાન એ થયું કે મને આઈડિયા નથી કે મારે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિકલ કરવા જવાનું છે કે નથી. હવે મેં તો આશા છોડી દીધી હતી વિદ્યાર્થી મિત્રો કે કદાચ ફેલ જ છું, એટલે મારે રાઉન્ડમાં નામ નીકળશે ને મારે દોડવાનું આવવાનું નથી. તો એનાથી મેં બેદરકારી રાખીને મેં રિઝલ્ટ જોયું નહીં અને એમ દિવસો નીકળી ગયા. હવે થયું એવું વિદ્યાર્થી મિત્રો કે મને 1 વીક અગાડી મેસેજ આવ્યો કે તમારે રનિંગ માટે જવાનું છે આ તારીખે. તો વિદ્યાર્થી મિત્રો હવે મને 1 અઠવાડિયાનો ટાઈમ મળ્યો છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે દોડની પ્રેક્ટિસ કરતા હોય તો આપણે 1 અઠવાડિયામાં દોડની પ્રેક્ટિસ એટલી પૂરતી થતી નથી આપણને જેટલી જોઈએ. કેમ કે 1600 મીટર 6 મીટરનું દોડવાનું એટલે વિદ્યાર્થી મિત્રો થોડું ટફ પડે છે. થઈ જાય છે પણ ટફ પડે છે. તો એના માટે આપણે વધુ ને વધુ પ્રેક્ટિસ જોઈએ, મિનિમમ 3-4 મહિનાની પ્રેક્ટિસ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે એ ભૂલ ના કરતા કે જે મેં ભૂલ કરેલી. તમે જો હજુ પણ કદાચ તમારે રિઝલ્ટ જોવાનું બાકી તો આપણે ચેનલ પર વિડીયો મોકલ્યો છે કે કઈ રીતના આન્સર કી જોવી, તમારા માર્ક્સ ચેક કરી લેવું ને તમે પણ એ થઈ જતા તો નોર્મલાઇઝ વસ્તુ એ હમણાં સાઈડ પર મૂકી દો વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમે ખાલી તમારા માર્ક્સ થઈ જાય છે તો તમે એકવાર ખાલી પ્રેક્ટિકલી શરૂઆત કરી દો. હવે જ્યારે તમે દોડની શરૂઆત કરો છો તો વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે દોડમાં વધુ ને વધુ પબ્લિક દોડમાં નીકળી જાય છે વિદ્યાર્થી મિત્રો. બીજી વસ્તુ તો પહેલા આપણને દોડ જ કરવી પડશે તો આપણે વધારે આપણે દોડમાં જેટલી ફાવટ હશે તેટલું તમને વધારે ફાયદો થશે. તો દોડની હવે તૈયારી કઈ રીતના કરશો વિદ્યાર્થી મિત્રો? તો દોડમાં સૌથી વધુ રોલ ભજવતો તમારા શૂઝ છે વિદ્યાર્થી મિત્રો. એ શૂઝ એટલે કે તમે શૂઝ એવા ચોઈસ કરો કે જે તમને કમ્ફર્ટેબલ હોય. વધારે કરીને મારે અનુભવથી કહું તો તમારે શૂઝ લેસ વગરના એટલે કે દોરી વગરના ચૂઝ કરશો, જેથી કરીને કદાચ તમે બાય ચાન્સ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે લેસ છૂટવાનો ડર, કદાચ છૂટી જાય છે તો તેમાં બાંધવાનું એ તે પ્રોબ્લેમ ના થાય. એટલે પ્રેક્ટિસ બી તમે એવા શૂઝથી કરો કે જેનાથી તમારે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ ત્યારે તમે આસાનીથી એ વસ્તુ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો શૂઝ તમે એકદમ કમ્ફર્ટેબલી હલકા અને તમને સરસ રીતે દોડી શકાય તેવા તમે એકવાર શૂઝ ચોઈસ કરી લો. અને બીજી વાત કે કપડાં આપણે વિદ્યાર્થી મિત્રો એકદમ ચીકણા ના પહેરવા. કેમ કે એ ચીકણા કપડાં પહેરશો તમે તો એ શું થશે કે વિદ્યાર્થી મિત્રો આપણે પરસેવાથી જ્યારે તમે દોડીને પરસેવાથી રેપઝેપ થશો તો એ કપડાં આપણા શરીર પર ચોટી જશે અને આપણે વધારે બફારાથી આપણને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થઈ શકે છે અને એવું થાય પણ છે. તો વિદ્યાર્થી મિત્રો થોડાક કપડાં તમારે સુતરાઉ ટાઈપ પહેરવાના જેથી ગરમી શોષાઈ જાય અને આપણને થોડું દોડવામાં કમ્ફર્ટેબલ રહે. અને ખાસ કરીને તમારે ટૂંકા ટ્રેક પેન્ટથી જ પ્રેક્ટિસ કરવાની અને ત્યાં પણ તમારે ટ્રેક પેન્ટ પહેરીને જ દોડશો તો તમને વધુ કમ્ફર્ટેબલ રહેશે. હવે દોડની આપણે શરૂઆત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો દોડમાં ધ્યાન એ રાખવાનું છે કે આપણે પહેલા દિવસે દોડ ચાલુ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો થોડી તમે એક્સરસાઇઝ કરી લો, જેવી કે વોર્મઅપ, પગની થોડી એક્સરસાઇઝ કરી લો અથવા તો શરીર થોડું છૂટું થાય તેવી થોડી એક્સરસાઇઝ કરી લો. થોડુંક 500 સ્ટેપ જેટલું ચાલી લો. થોડીક એવી થોડીક તમે કસરત કરી લો જેથી કરીને તમે ઇન્જરીઝ થવાના તમારા ચાન્સીસ ઓછા થઈ જશે. અને પહેલા દિવસે તમે દોડો છો તો તમારે એકદમ 1600 મીટર તમે દોડી નથી જવાનું. તો ધીરે ધીરે તમે આદત નાખો. આજે તમે 500 મીટર દોડ્યા, કાલે તમે 700-800 જેટલું તમને થાય એટલું તમારે દોડવાનો આગ્રહ રાખો. એ રીતના ધીરે ધીરે વધારો અને સૌથી જોડે તમારે લાંબી કૂદ છે, ઊંચી કૂદ છે એમનો પણ તમારે જોડે પ્રેક્ટિસ કરતી રહેવાની છે. કેમ કે એવું ના થાય કે વિદ્યાર્થી મિત્રો તમે દોડમાં પાસ થઈ ગયા અને ઊંચી કૂદમાં લાંબી કૂદમાં નીકળી ગયા, તો તેની પણ તમારે જોડે પ્રેક્ટિસ કરતા રહેવાની છે જેથી કરીને તમારું એક સાથે બધી વસ્તુનું પ્રેક્ટિસ થશે. અને એ જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડમાં તમારે એક તો દોડ આવશે,
લાંબી કૂદ આવશે, લાંબી કૂદ 15 ફૂટ છે, ઊંચી કૂદ 4.3 ફૂટ છે, પછી 18 ફૂટ રસ્તા ચડ છે. તો આ બધી પ્રેક્ટિકલ, અને બીજું 8 અથવા લગભગ 12 પુશઅપ પુલઅપ્સ આવે છે. તો આટલી વસ્તુને આપણી પ્રેક્ટિકલ આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુને તમે પ્રેક્ટિસ ચાલુ કરી દો, જેથી કરીને તમારે જ્યારે ગ્રાઉન્ડ કરવાના હોય તમે સહેલાઈથી પાર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો બસ તમને આ વિડીયો થકી આટલી માહિતી આપવાની મને યોગ્ય લાગ્યું, તો મેં આટલી માહિતી તમારી જોડે શેર કરી છે. જો વિડીયો તમને હેલ્પફુલ થયો અને તમને થોડી જાણકારી મળી તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયોઝ આ સંબંધિત મૂકું તો તમને જરૂરથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે.